ચેનલ પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું નવરાત્રી પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે। 22 અને 23 સપ્ટેમ્બરે અમિત શાહ ગુજરાતના પ્રવાસે। 22 સપ્ટેમ્બરે રાજકોટના કાર્યક્રમ બાદ સાંજે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક। રાત્રે સેટેલાઇટ એસજી હાઈવે અને શેલામાં આયોજિત ગરબામાં હાજરી આપશે। 23 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે। મહાત્મા મંદિર ખાતે આયોજિત સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં પણ તેઓ હાજરી આપવાના છે। ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય મનપા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે। તો 23 સપ્ટેમ્બરની સાંજે કલોલમાં મોબાઈલ ભોજન રથ પ્રસાદમનું પણ કરશે લોકાર્પણ। તો કલોલમાં નવનિર્મિત જ્યોતેશ્વર લેકનું પણ કરશે લોકાર્પણ। કલોલમાં અનેક વિકાસ કાર્યોમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। માણસામાં પણ વિકાસ કાર્યોની આપશે ભેટ। તો 23 સપ્ટેમ્બરે માણસામાં બહુચરાજી માતાજીના મંદિરે કરશે દર્શન અને પૂજા। તો રામકથા મેદાન અને કુમકુમ નવરાત્રિ મહોત્સવમાં પણ તેઓ હાજરી આપવાના છે। મહત્વનું છે, કોઈ પણ તહેવાર હોય છે, અમિત શાહ પોતાના પરિવાર સાથે ઉજવતા હોય છે અને સાથે જ ગુજરાતની અચૂક મુલાકાત લે છે, પરંતુ આ મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમો છે તેમાં પણ તેઓ હાજરી આપવાના છે।